વેલકમ બેક ટુ માય ચેનલ. હવે આજના આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે આવતીકાલે એટલે શુક્રવારના દિવસે આપણને કઈ પ્રકારની મુવમેન્ટ જોવા મળી શકે, બરાબર. હવે આજના દિવસે બન્યું છે એવું માર્કેટની અંદર કે સવારે મોર્નિંગની અંદર ગેપ અપ ઓપન થયા પછી સારો એવું મોમેન્ટમ ડાઉન સાઈડનું આપણને જોવા મળ્યું, બરાબર. મસ્ત એક ફોલ જોવા મળ્યો. પછી આ જગ્યા ઉપર કોઈ મુવમેન્ટ આપણે કેચઅપ કરી નહોતી. પછી આ એક ફોલની અંદર આપણે એક મુવમેન્ટ લીધેલી હતી. હવે પ્રીમિયમ ગ્રુપની અંદર આપણે કીધેલું કે 22,480 થી 22,490 થી 22,522 સુધી છે ને ભાઈ, એક વેઇટિંગ ઝોન છે, એની અંદર એન્ટ્રી લેવી નહીં. એટલે આ ઝોનની અંદર માર્કેટ ફસાયું. પછી આ મુવમેન્ટ આવી, પણ અપસાઇડમાં કોઈ ખાસ એવી મુવમેન્ટ જોવા મળી નહોતી. એટલે ટેલિગ્રામ ચેનલમાં ડેઈલી આપણે ચાર્ટ અપડેટ કરીએ છીએ. મોર્નિંગમાં જો આ એક ચાર્ટનો આ એક અપડેટ કરેલું હતું. માર્કેટ ઈજ રેન્જમાં ગેપ અપ ખોલીને પછી ડાઉન સાઈડ માટેની મુવમેન્ટ આપી. હવે આપણે વેઇટ ક્યાં કર્યો હતો? આ એક ફૂલ બેક આવ્યો, ફૂલ બેક પછી આપણે એન્ટ્રી લીધી હતી, એમાં ખાસી આપણે મુવમેન્ટ કેપ્ચર કરેલી. આજના દિવસે તમે જોવો ને તો હું તમને બતાવું ઉદાહરણની અંદર. આજના દિવસનું મારું પ્રોફિટ લગભગ 5800 આજુબાજુનું છે, બે લોટની અંદર. $5,958 નું પ્રોફિટ છે. તમે જો આની અંદર આપણે એન્ટ્રી લીધેલી 157 આજુબાજુ, 197 આપણે એક્ઝિટ કરેલું. એટલે આ ટાઈપનું જો પ્રોફિટ તમારે લેવું હોય ને ભાઈ, તો આખો દિવસનું 1 થી 2 ટ્રેડ લેવાના હોય, વધારે ટ્રેડ લેવાના નહીં. પોઝિશન બહુ બધી બનતી હતી, પણ આપણે એવી કોઈ મુવમેન્ટ આપણે કેપ્ચર કરવા પાછળ આપણે દોડ્યા નહોતા. એટલે ઓપ્શનની અંદર એન્ટ્રી લેવામાં ખાસ તમારે શાંતિ રાખીને માર્કેટની સામે બેસવું પડે. અને આવતીકાલે આપણને કઈ પ્રકારની મુવમેન્ટ જોવા મળી છે કે સૌથી પહેલા તો આપણે ડ્રોઈંગ આપણે જે જૂનું છે એને રિમૂવ કરી દઈએ, અને 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ ને તો માર્કેટ આવતીકાલે જો આ રેન્જની અંદર ફસાય, ખાસ ધ્યાન આપજો અહીંયા, આ રેન્જની અંદર માર્કેટ ફસાઈ જાય આવતીકાલે, ગેપ અપ ખુલે અથવા તો ગમે એ રીતે માર્કેટ ફરતું ફરતું જો આ રેન્જની અંદર આવે છે, તો આ રેન્જની અંદર કોઈ પણ વ્યક્તિએ એન્ટ્રી લેવી નહીં. એનું રીઝન છે કે આ જગ્યા ઉપર સાઇડવે માર્કેટ તમને જોવા મળશે, બરાબર. એટલે આ એક પર્ટિક્યુલર રેન્જ એવી છે કે 22,513 થી માંડીને 22,640-45 આજુબાજુની જે રેન્જ છે, એ રેન્જની અંદર માર્કેટ તમને ફસાયેલું જોવા મળશે. જેવી રીતે અહીંયા સાઇડવે સીન જોવા મળે તો સેમ સીન તમને અહીંયા જોવા મળી શકે છે, બરાબર. અને જે આ અપસાઇડની મુવમેન્ટ આવી છે એમાં કોઈ પણ વ્યક્તિએ ફસાવું નહીં, કેમ કે માર્કેટમાં હજી કોઈ અપસાઇડની એવી સ્ટ્રોંગ મુવમેન્ટ હાલમાં અમને કોઈ નજરે ચડતી નથી, બરાબર. બની શકે કે માર્કેટ આ જગ્યાએથી પાછું એકવાર રિવર્સ થઈને પછી જો અપસાઇડ માટે જવાની ટ્રાય કરે તો જ માર્કેટમાં 22,000 નું બોટમ છે એને આપણે પકડીને અપસાઇડ માટે એન્ટ્રી કરી શકીએ. બાકી બની શકે કે આ રેન્જથી માર્કેટ ફરી એક વખત ડાઉન સાઈડ માટેની મુવમેન્ટની તૈયારી કરશે, બરાબર. હવે માની લો કે મોટા ગેપ અપ સાથે માર્કેટ ખુલે છે, સીધું આ રેન્જને બ્રેકઆઉટ આપે છે, તો સીધી કોઈ એન્ટ્રી લેવી નહીં. આ જે ગેપ છે એ ગેપ ફિલ કરશે માર્કેટ. આ જે ગેપ છે ને એ ગેપને ફિલ કરીને માર્કેટ ત્યાંથી રિવર્સલની તૈયારી કરી શકે, બરાબર. અને જો આ રેન્જની અંદર સસ્ટેન થઈને પછી કોઈ અપસાઇડની મુવમેન્ટ આપે છે, તો સૌથી પહેલો ટાર્ગેટ એની અંદર તમને જોવા મળશે 22,823. ત્યાર પછીનો ટાર્ગેટ આવશે 22,927, અને ત્યાર પછીનું જે આ ટોપ છે 23,049. પણ આ ટાર્ગેટ હાલમાં અપસાઇડમાં મને એવું લાગે છે કે આ રેન્જથી જ માર્કેટ 22,700 થી રિટર્ન થઈ જાય છે, બરાબર. અને ડાઉન સાઈડ માટેની મુવમેન્ટ જો આપણે ટ્રાય કરવી હોય તો પહેલું સ્વિંગ આપણને જોવા મળે છે આ જગ્યા ઉપર, બરાબર. આ જગ્યા પર આ સ્વિંગનું જો બ્રેકઆઉટ થાય ડાઉન સાઈડમાં, તો સીધું જો બ્રેકડાઉન થાય છે તો પુલ બેકનો વેઇટ કરવાનો છે. જેમ આપણે અહીંયા કેમ 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં જોઈએ તો આ પુલ બેકનો આપણે વેટ કર્યો, તો આ જે ડોજી કેન્ડલ છે, ડોજી કેન્ડલના લો નીચેથી આપણે એન્ટ્રી કરેલી, બરાબર. તો ત્યાં સુધીનો વેઇટ કરવાનો છે. જો સીધું જ આ લેવલની નીચે માર્કેટ ખુલે છે તો નિયર બાય સ્વિંગ આપણે પડે છે હા, બરાબર. તો આની નીચેથી 22,450 પછી તમારે ડાઉન સાઈડ માટે એન્ટ્રી લઈ શકાય, બરાબર. અને એમાં તમને સૌથી પહેલો ટાર્ગેટ નિફ્ટીની અંદર જોવા મળશે
અહીંયા સુધીનો 22,397, ત્યાર પછીનો ટાર્ગેટ આવશે 22,319, અને ત્યાર પછીનો ટાર્ગેટ આજનો જે લો છે 22,244 સુધીનો ટાર્ગેટ ડાઉન સાઈડમાં જોવા મળે છે. બેંક નિફ્ટીની આપણે વાત કરીએ. મોર્નિંગમાં મુવમેન્ટ આપ્યા પછી કમ્પ્લીટલી સાઈડ વે થઈ ગઈ હતી બેંક નિફ્ટી. બેંક નિફ્ટીની કોઈ અંદર કોઈ એવી મુવમેન્ટ નહોતી, એટલે નિફ્ટીની અંદર પણ કોઈ ખાસી એવી મુવમેન્ટ આપણને જોવા મળેલી નથી. બરાબર. એટલે આજના દિવસનો જે હાઈ છે એને જો કાલે ગેપ અપ થઈને માર્કેટ ખુલે 48,840 ની ઉપર, તો તમારે સૌથી પહેલા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પાછું જો આ રેન્જની અંદર માર્કેટ આવે, જેમ નિફ્ટીમાં સાઈડ વેની રેન્જ છે એમ સેમ ટુ સેમ આની અંદર પણ એક રેન્જ બંધાઈ શકે એવી શક્યતા છે. આ રેન્જની અંદર જો માર્કેટ જાય તો પાછું તમને ડાઉન સાઈડ માટેની મુવમેન્ટ આ રેન્જથી જોવા મળશે. 48,972 ને જો અહીંયા ફસાઈને પછી કોઈ મોટું બ્રેકઆઉટ આપે છે, ગ્રીન કેન્ડલ અહીંયા ફોર્મ થાય છે, તો અપસાઇડ માટે એન્ટ્રી લઈ શકાય. બરાબર. પણ હાલમાં કોઈ એવા એંધાણ દેખાતા નથી માર્કેટની અંદર. અને એક ટ્રેન્ડ લાઈન તમે અહીંયાથી જુઓ તો માત્ર ને માત્ર ટ્રેન્ડ લાઈનને ફોલો કરતી જાય છે બેંક નિફ્ટી. એટલે બની શકે કે આ ટ્રેન્ડ લાઈન સાથે માર્કેટ રિસ્પેક્ટ કરતું ચાલે, અને જો કાલે એવું બને કે માર્કેટ ગેપ ડાઉન ખુલે અને આ રેન્જથી પાછું ઉપરની સાઈડની મુવમેન્ટ લે, તો તમને અપસાઇડની મુવમેન્ટ જોવા મળશે. અધરવાઇઝ આ રેન્જનું બ્રેકડાઉન થાય આ ટ્રેન્ડ લાઈનનું, તો સૌથી પહેલો ટાર્ગેટ તમને આમાં જોવા મળશે 48,400, ત્યાર પછીનો ટાર્ગેટ આવશે 48,303, અને ત્યાર પછીનો ટાર્ગેટ જોવા મળશે 48,124. અને એને જો બ્રેક કરે તો આ જે લોંગ કેન્ડલ તમને દેખાય છે 47,925, ત્યાં સુધીનો ટાર્ગેટ તમને જોવા મળશે. હવે વાત અહીંયા એ છે કે કોઈ પણ ઇન્ડિકેટર વગર આપણે માર્કેટની અંદર એક્યુરેસીથી કામ જો કરવું હોય ને, તો ઇન્ડિકેટરનો ઉપયોગ કરવાનું સાવ એટલે સાવ બંધ કરવાની જરૂર છે. રિટેલ ટ્રેડરોને આ વાત હજી મગજની અંદર ઉતરતી નથી. ઘણા મિત્રો પૂછે છે કે તમે કયું ઇન્ડિકેટર વાપરો. ભાઈ, ઇન્ડિકેટર કોઈ પણ પ્રકારનું હું વાપરતો નથી. બરાબર. અને સ્ટોક માર્કેટની એબીસીડીની સિરીઝ હાલમાં ચાલે છે, જોવાનું ચૂકતા નહીં. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. આવજો.